નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. એમાં આપણે ગયા વિડિયોમાં છે આપણે ઇતિહાસ વિશે ઇતિહાસ એટલે શું, એનો અભ્યાસ શા માટે જરૂરી છે વગેરે વગેરે છે આપણે ચર્ચા કરી. ત્યારબાદ જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, 4 સ્ત્રોતો, એના વિશેની વાત આપણે કરેલી હતી અને આપણે હવે ભૂમિના નામ સુધી પહોંચી ગયા હતા. પરંતુ ફરીવાર રિપીટ કરીએ અને એકવાર જાણી લઈએ કે આપણે શું શું ભણી ગયા. તો ઇતિહાસ ભણવાનો ફાયદો શું છે? તો ઇતિહાસ ભણવામાં આપણને ખબર છે કે તે ભૂતકાળની બધી ક્રિયાઓ છે એનો આપણને માહિતી કરાવે છે. ભૂતકાળની બધી વાત આપણને કરે છે ને એના કારણે આપણે વર્તમાન કાળને થોડી ખબર પડે છે. વર્તમાન કાળની સાથે આપણે એને સમજી શકીએ. જો ભૂતકાળ આપણે ખબર હોય તો વર્તમાન કાળને સમજવું મુશ્કેલ છે નહીં. તો ઇતિહાસ આપણે ભૂતકાળની જાણકારી આપે છે, વર્તમાન કાળની નથી આપતો, પરંતુ વર્તમાન કાળને સમજવામાં મદદરૂપ કરે છે. આવો આપણે ભણી ગયા હતા. એટલા માટે ઇતિહાસ જરૂરી છે. ઇતિહાસ આપણને શેના પરથી મળી શકે છે? તો ઇતિહાસ આપણને જૂની ઇમારતો છે, પથ્થરો છે, એની મૂર્તિઓ છે, એના સિક્કાઓ છે, એની ઈંટો છે, કોઈ પણ જે જૂની વસ્તુ મળી આવે છે, કોઈ પણ હસ્તપ્રતો છે જેવા કે તાડપત્રો, ભોજપત્રો છે, અભિલેખો છે, તામ્રપત્રો છે, સિક્કાઓ છે વિવિધ, તો એના ઉપરથી આપણે પુરાતત્વશાસ્ત્રીઓ છે એના પર સંશોધન કરીને ઇતિહાસની માહિતી છે આપણને પહોંચાડતા હોય છે. અને ઇતિહાસની માહિતી આપણને મળે છે એટલે આપણને એને ભૂતકાળની માહિતી આપણને ખબર પડી જાય છે. એના કારણે આપણને વર્તમાન કાળને પણ સમજવામાં મદદરૂપ કરે છે. એટલા માટે આપણે સમાજમાં છે એ ઇતિહાસ ભણતા હોઈએ છીએ. કેમ કે ઇતિહાસ પણ એક ખૂબ જ જરૂરી છે સમાજને સમજવા માટેનો. કેમ કે સમાજનું વર્તમાન તો આપણે સમજી લઈશું, એનું બંધારણ વગેરે, અર્થવ્યવસ્થા, ભૂગોળ પણ ભણી લઈશું, પરંતુ ઇતિહાસની આપણે ખબર નહીં હોય તો વર્તમાન કાળને આપણે વ્યવસ્થિત સમજી શકીશું નહીં. એટલા માટે છે આપણે ભૂતકાળને સમજવું એટલે કે ઇતિહાસને સમજવું જરૂરી છે. એટલે ચેપ્ટર 1 આપણે ઇતિહાસ માટે કે ચાલો ઇતિહાસ જાણીએ. તો આપણને ખબર છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે લીધું હતું તાડપત્રો, ભોજપત્રો, જેને શું કહેવાય છે? તેને હસ્તપ્રતો, હાથ દ્વારા લખાયેલા પત્રો, હસ્તપ્રતો અથવા પત્રો જે લખો તે હસ્તપ્રતો પણ કહેવામાં આવે છે. તાડપત્રો તો તાડ નામના વૃક્ષના પર્ણમાં, આ તાડ નામના વૃક્ષના પર્ણમાં લખવામાં આવતું હતું. તાડના વૃક્ષના પર્ણમાં. જ્યારે ભોજપત્ર તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની આંતરછાલમાં, પ્રકાંડના એક છેદ પર જે આંતરછાલ હોય એ આંતરછાલમાં લખવામાં આવતું લખાણ કે જે હાથ દ્વારા લખાતો, એટલે માટે બંનેને હસ્તપ્રતો કહેવામાં આવે છે. તો એના ઉપરથી છે આપણને મોસ્ટલી તાડપત્રો અને ભોજપત્રો છે પહેલાના જમાનામાં બધા રાજા રાજ્યો છે પોતાના ગ્રંથો વગેરે છે, કોઈ રીતિ રિવાજો છે, ધાર્મિક માન્યતાઓ છે વગેરે બાબતો છે હસ્તપ્રતો અથવા તો કોઈ વેદો છે તો એ આ ગ્રંથોનો આમાં સમાવેશ થતો, એટલે કે તાડપત્રો અને ભોજપત્રો પર લખાણ લખવામાં આવતો. ત્યારબાદ અભિલેખો ભણી ગયા. અભિલેખો એટલે તો પથ્થર પર ધાતુ અથવા પથ્થર પર કોતરેલ લેખ અથવા લખાણ, કે પથ્થર અથવા ધાતુ પર છે એ લખાણ લખવામાં આવતું. જેને અભિલેખો કહેવામાં આવે છે. અભિલેખો શા માટે લખાતા? તો અભિલેખો છે રાજાઓ લખાવતા. શા માટે? તો પોતાના જે સંદેશાઓ છે કે એક રાજા છે મોટું રાજ્ય સંભાળતો હોય તો છે કે હસ્તપ્રતો અથવા તો ભોજપત્રો છે એ નુકસાન થઈ જાય, લખાણ કોઈ સંદેશો મોકલાવે તો એના માટે શું કરતો? તો અભિલેખો લખાવતા, જેના પરનું લખાણ ક્યારે મિટાવી શકાય નહીં, વાર લાગે મિટતા. કે પથ્થર પર લખાણ આપણે આસાનીથી મિટાવી ન શકીએ, એટલે પ્રજાઓ સુધી છેક સુધી સંદેશો પહોંચાડવા માટે આ અભિલેખો છે રાજાઓ ત્યારે પ્રાચીન સમયમાં છે એ અભિલેખો દ્વારા સંદેશો પહોંચાડતા હતા. ત્યારે આપણે તામ્રપત્ર જોઈએ. તામ્રપત્ર એટલે તો તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ. કે તાંબાના પતરા પર કોતરીને લખવાનું. તાંબાના પત્ર પહેલા રાજ્યો શા માટે તો શું લખાતો તામ્રપત્રો પર? તો તાંબાનો આપણે ખબર છે તામ્રપત્રો જે તાંબાના પતરા પર લખાણ લખાવતા ને એના જે લેખ છે એ શા માટે લખાતા? રાજ્યો પોતાના વિજય ગાથાઓ છે જે છેક સુધી પહોંચાડવા માટે એ તામ્રપત્રો લખતા, અથવા તો કોઈ દાન આપ્યું હોય, ધારો કે કોઈને ખુશ
રાજાએ કોઈ પ્રજાને આપ્યું હોય, કોઈ વ્યક્તિને કે હું ખુશ થઈને તારા ગામ આપું છું, તે તામ્રપત્રો પર લખવામાં આવતા. મોસ્ટલી દાનની વગેરે બાબતો છે આ તામ્રપત્રો પર લખવામાં આવતી. ત્યારબાદ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણે જોઈએ સિક્કાઓ. સિક્કાઓ વિશે તો સિક્કાઓ છે પોતપોતાના રાજ્યો છે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સિક્કાઓ ઉપયોગમાં લેતા. અમુક સિક્કાઓ એવા હોય પોતાના રાજ્યનો પ્રતિમાવાળા હોય વગેરે વગેરે. અને એમાં મોસ્ટલી આપણે જોઈ ગયા હતા કે સૌથી જૂના સિક્કા કયા હતા? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના કયા સિક્કા? તો પંચમાર્કના સિક્કા. એ સૌથી જૂના, ભારતના સૌથી જૂનામાં જૂના સિક્કા તરીકે સૌથી જૂનો સિક્કો હોય તો એ છે પંચમાર્કનો સિક્કો. આવું છે આપણે ભણી ગયા હતા. ત્રીજું પ્રકાર કે સિક્કાઓ છે એના પર શું માહિતી મળે છે? તો કોઈ પણ રાજા છે, ધારો કે એક સમુદ્રગુપ્ત નામનું ઉદાહરણ એક છે કે સમુદ્રગુપ્ત નામનો એક રાજા હતો કે જેને ખૂબ મ્યુઝિકનો, સંગીતનો ખૂબ જ શોખ હતો. એટલે એના રાજ્યમાં એને સિક્કાઓ કેવા હતા કે એની પ્રતિમા હતી ને એની પ્રતિમા હાથમાં વીણા વગાડે ને વીણા, એ વીણા વાળી પ્રતિમા હતી. એટલા માટે એ સિક્કાઓ જ્યારે મળ્યા ત્યારે રાજાની સાથે વીણા હતી. એટલે ખબર પડે સમુદ્રગુપ્ત છે એ આ કલા પ્રેમી હતો કે સંગીત પ્રેમી હતો. એટલા માટે તો આ સિક્કાઓ પરથી જે આપણે ઇતિહાસ છે, રાજા વિશેનો વગેરે છે, આપણે કોઈ પણ બાબત છે એની કલા અથવા તેમના રાજ્ય વિશે છે થોડી માહિતી એ સિક્કાઓ પરથી મેળવી શકાય છે કે રાજા કેવો હતો, શેને પ્રિય હતો વગેરે છે. એ ઇતિહાસ એટલે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં સિક્કાનો પણ સમાવેશ થાય છે. આ ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોતો કે નહીં, આપણે આના પરથી ઇતિહાસ જાણી શકીએ છીએ એ જાણી. પરંતુ ઇતિહાસ જાણવામાં મદદ કોણ કરે છે? કઈ રીતે ખબર પડે છે? આપણા હાથમાં આપણને કઈ રીતે ખબર પડે કે જૂનો સિક્કો છે આ રાજાનો છે? આપણને કઈ ખબર પડે ને? કોઈ જૂની વસ્તુ હોય તો આપણે કઈ કહી ન શકીએ આ એટલા વર્ષ પહેલાનો છે, એટલા વર્ષ પહેલાનો. આપણને ખબર પડે નહીં. તો એના માટે જે છે પુરાતત્વ ચિંતકો, ઇતિહાસકારો, પ્રવાસીઓ થઈ ગયા. પુરાતત્વ ચિંતકોને શું કહે? તો આર્કિયોલોજિસ્ટ. મેં તમને કીધું અંગ્રેજીમાં શું કહે? પુરાતત્વ શાસ્ત્રીઓ તો ચિંતકોને આર્કિયોલોજિસ્ટ કહેવાય. આર્કિયોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ તો ચિંતકોને અંગ્રેજીમાં શું કહે? તો આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. જો એક ઉદાહરણ ધારો કે તમે અત્યારે જ જોઈ લો કે તમે સ્ટેશનરીમાંથી બુક લઈ આવો છો પણ તમને કઈ ખબર પડતી નથી. બુક લઈને આવો છો પણ તમને કઈ ખબર પડે નહીં વાંચો એટલે. તો એને જાણવા માટે તમે કોની પાસે આવો? તો તમે એ બુકના શિક્ષક પાસે ભણો છો, વ્યવસ્થિત જ્ઞાન મેળવો છો, ત્યારબાદ તમને એનો અંદર વિશે થોડીક માહિતી ખબર પડે છે. એની માહિતી ખબર પડે છે ને આ ગણિતમાં એટલું કહેવા માંગે છે, સમાજમાં કહેવા માંગે છે, ગુજરાતીમાં લાવી તમે મૂકી રહો તો તમને એકવાર વાંચશો તો બી ખબર પડશે નહીં. એવી જ રીતે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે પરંતુ એને મદદ કોણ કરે છે? ઉકેલે છે કોણ? એને સમજાવે છે કોણ? તો પુરાતત્વ ચિંતકો, ઇતિહાસકારો છે, આર્કિયોલોજિસ્ટ છે. એ તમને સમજાવે છે કે આ એટલા વર્ષ પહેલાનું છે ને આમાં આ લખેલું છે એવું એ આપણી ભાષામાં લખાણ કરીને દે. એટલા માટે પછી આ લખેલું આપણે વાંચીએ અને પછી આપણને સમજાય છે. એવી રીતના છે આ પુરાતત્વ ચિંતકો છે, ઇતિહાસકારો કામ કરતા હોય છે કે કોઈ પણ જગ્યાએ જૂની કઈ જગ્યા છે, કોઈ જૂની વસ્તુ નાની મળતી હોય તો ખબર પડે કે નહીં ત્યાં હશે કઈ, તો ત્યાં ખોદકામ કરવા, ખનન પ્રક્રિયા કરે. એટલે જૂની ઇમારતો, અમુક વાતો, આખા નગરો જેમ કે ધોળાવીરા છે, કચ્છનું ધોળાવીરા કે સંપૂર્ણ નગર છે, પ્રાચીન નગર છે, જમીનમાંથી મળી આવ્યું હતું ખોદકામ દરમિયાન. તો એ બધી પછી એના પર સંશોધનો કરે કે કેટલા વર્ષ પહેલાનું છે. બધી મશીન વગેરેનો ઉપયોગ કરીને એની જે લિપિ છે કે સંસ્કૃત, પાલી, પ્રાકૃત કોઈ પણ લિપિ પહેલાની હોય જે ત્યાં ખબર પણ ન પડતી હતી બધી ઉકેલે. અને ત્યારબાદ છે આપણને કે નહીં આવો રાજ્ય હશે, આ બધા કાર્યો થયા છે, રાજ્યમાં આ થયું હશે વગેરે માહિતી છે આપણને આપણી ભાષામાં પુરાતત્વ ચિંતકો છે એ આ ઉકેલીને આપણને આપતા હોય છે. એટલે સૌથી મહત્વનો ફાળો ઇતિહાસ જાણવામાં જો આપણને જણાવતું હોય તો આ ઇતિહાસકારો છે અને પુરાતત્વ ચિંતકો એટલે શાસ્ત્રીય આર્કિયોલોજિસ્ટ છે કે જે આપણે ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ એમાં એક એક્સ્ટ્રા ટોપિક હતો પ્રવાસીઓ, કે અમુક વાર છે ઇતિહાસ જાણવામાં પ્રવાસીઓ કઈ રીતે મદદ કરતા. પ્રવાસીઓ કોઈ બીજા દેશનો પ્રવાસી છે આપણા દેશમાં આવે છે, એની બધી સંસ્કૃતિ જોવે છે, બધી કલા જોવે છે, રાજા જોવે છે, એનું રાજ્ય જોવે છે, તેને ગ્રંથ સ્વરૂપમાં પોતાની કેમ આપણે ફરવા જઈને ડાયરીમાં નોંધ કરીએ એવી રીતના પ્રવાસીઓ છે પોતાની નોંધ કરતા, ગ્રંથ લખતા એ રાજ્યનો. એવી રીતે આપણા અહીંયાના પ્રવાસીઓ છે બીજા દેશમાં જતા ત્યાં જઈને ગ્રંથ લખતા ને ગ્રંથો પછી દટાઈ ગયા પછી આપણે ખોદકામ કરીને મળ્યા હોય પછી આર્કિયોલોજિસ્ટ છે એને ઉકેલે. તો પ્રવાસીઓ દ્વારા પણ આપણે ઇતિહાસની જાણકારી મળે છે. ને મેઇન પ્રવાસીઓ આપણે જાણી ગયા ચોપડીમાં જાણી ગયા મેગેસ્ટીનીસ, પ્લેની છે, ફાહિયાન છે, એવા પ્રવાસીઓ છે એ ઇતિહાસને એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરતા અને ત્યાંની જે સંસ્કૃતિ છે એને
એના પરથી એ ગ્રંથ પુસ્તકો લખતા ને એના પરથી ખબર પડતી એ દેશની જે દેશમાં પ્રવાસ માટે ગયો તે દેશની આપણને એની જાણકારી છે એના ગ્રંથોમાંથી મળી જતી. એટલે પ્રવાસીઓ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી ગયા ઇતિહાસ જાણવામાં. ત્યારબાદ હવે આપણે મેઇન ટોપિક આવે છે હવે એ છે ભૂમિનું નામ. હવે આપણને ખબર છે કે આપણો ભારત દેશ છે આપણે કયા કયા નામથી ઓળખીશું. તો અત્યારે તમને ખબર છે આપણે એને ભારત અથવા તો ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. અમુક વાર હિન્દુસ્તાન પણ કહીએ છીએ. તો મોસ્ટલી આપણે ભારત અને ઇન્ડિયા બે વર્ડ છે મોસ્ટલી પોપ્યુલર વર્ડ છે કે એમાં ભારત અને મોસ્ટલી અંગ્રેજીમાં છે આપણે ઇન્ડિયા. તો બંને શબ્દ આવ્યા ક્યાંથી વગેરેનો બાબત છે આપણે ભૂમિના નામમાં શીખ્યું. ચલો આપણે જોઈએ કે ભૂમિનું નામ કે આપણે આપણા દેશ ચોપડીમાં આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. ખબર છે કયા બે નામ છે? તો ભારત અને ઇન્ડિયા. હવે આપણે ભૂમિની વાત કરીએ કે આપણો ભારત દેશ છે આપણે કયા નામ? તો ભારત અને ઇન્ડિયા મોસ્ટ પોપ્યુલર વર્ડ છે કે ભારત અને ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. તો એ શબ્દ આવ્યા ક્યાંથી એની હવે જાણકારી મેળવીએ. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. શેના પરથી ઉતરી આવ્યો છે? તો ઇન્ડિયા શબ્દ પૂછવામાં શેના પરથી ઉતરી આવ્યો છે? તો ઇન્ડસ નામના વર્ડ પરથી ઉતરી આવ્યો છે. શેના પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ પરથી ઇન્ડિયા નામ પડ્યું છે. તો ઇન્ડસનો મતલબ શું થાય કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઇન્ડસનો મીનિંગ શું છે? તેને સંસ્કૃત ભાષામાં એનો મીનિંગ શું છે? તો સિંધુ થાય છે. શું થાય છે? સિંધુ. ભારત અને ઇન્ડિયા બે નામ પ્રચલિત છે. ઇન્ડિયા નામ છે ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ડસ છે વર્ડ એને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. તો સિંધુ તમે નામ સાંભળ્યું તમને ખબર પડી ગઈ છે. સિંધુ તમે નામ સાંભળ્યું છે તો યાદ કરો સિંધુ એ ખૂબ જ મોટી નદી છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. તો એ સિંધુ ઉપરથી છે. ઇન્ડસનો મીનિંગ શું થાય? તો સંસ્કૃત ભાષામાં ઇન્ડસનો મીનિંગ થાય સિંધુ થાય છે. જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાક અને ગ્રીકના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન જે આપણે જે ભૂમિ પર વસી ગઈ ને સૌથી પ્રાચીન પ્રજા હતી એ કઈ હતી? તો ઈરાન અને ગ્રીસ. કઈ? ઈરાન અને ગ્રીસ નામના લોકો છે એ ક્યાં રહેતા હતા? તો સિંધુ નદીના કિનારે રહેતા હતા. એની સંસ્કૃતિ પ્રચલિત હતા. સિંધુ નદી છે એના કિનારે છે એ સૌથી જૂની પ્રજા છે. ઈરાન અને ગ્રીસ છે એ લોકો છે ત્યાં રહેતા હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. અને ક્યારે રહેતા હતા? તો 2500 વર્ષ પહેલા છે સિંધુ નદીના કિનારે છે એ ઈરાન અને ગ્રીસ છે જાતિના લોકો છે એ ત્યાં રહેતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસ લોકો તેને ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્ડોસ કહેતા હતા. શું કહેતા હતા? હિન્ડોસ. અને સિંધુ નદીના કિનારે જે ગ્રીક લોકો રહેતા હતા એ શું કહેતા હતા? એને તો ઇન્ડસ કહેતા. શું કહેતા હતા? ઇન્ડસ કહેતા હતા. કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે અને ઇન્ડસનો સંસ્કૃત ભાષામાં મીનિંગ શું થાય છે? સિંધુ થાય છે. સિંધુ આપણે નદીની જાણકારી મેળવીએ તો ખબર પડે કે સિંધુ નદીના કિનારે છે બે જાતિ રહેતી હતી ઈરાન અને ગ્રીક લોકો. અને ઈરાનના નામ લોકો છે એ સિંધુ નદીને શું કહેતા? 2500 વર્ષ પહેલા તો શું કહેતા હતા? તો એને હિન્ડોસ કહેતા સિંધુ નદીને. જ્યારે ગ્રીક લોકો છે એ સિંધુ નદીને શું કહેતા હતા? તો ઇન્ડસ કહેતા હતા. એટલે હવે ખબર પડે કે ઇન્ડસ શબ્દ ક્યાંથી આવ્યો હશે. સમજાય છે? કોણે પાડ્યો હશે? તો ગ્રીક લોકોએ. જ્યારે એ પૂછે મોસ્ટ એમસીક્યુ માં પૂછાય કે સિંધુ નદીને ઈરાન લોકો શું કહેતા હતા? તો ખાસ એ લોકો હિન્ડોસ કહેતા હતા. અંડરલાઈન કરવાનું છે જેટલું લખ્યું છે ને બધું. અને ગ્રીક લોકો શું કહેતા સિંધુ નદીને? તો ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ અલગ કહેતા અને ગ્રીક લોકો અલગ કહેતા. ગ્રીક લોકો ઇન્ડસ કહેતા અને ઈરાનીઓ છે એ શું કહેતા? હિન્ડોસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. અને આ બંને જાતિ ક્યાં રહેતી હતી? તો સિંધુ નદીના પૂર્વ કાંઠે રહેતી હતી. ક્યાં રહેતી હતી? પૂર્વ કાંઠે. અત્યારે જો તો સિંધુ નદી આપણે જમ્મુ કાશ્મીરમાં થોડીક થઈ તો છે બાકી બધી પાકિસ્તાનમાં વસે. હવે સિંધુ નદી તર પૂર્વ દિશા જો પૂર્વ દિશા આપણો ભારત દેશ થાય. એટલે એ પૂર્વ કિનારે રહેતા હતા એટલે આપણી બાજુ. એટલા માટે એને ઇન્ડસ પરથી ઇન્ડિયન નામ આપવામાં આવ્યું કે એને ઇન્ડિયન કહેવામાં આવ્યું. અને જે ભૂમિ પર રહેતા હતા એને શું નામ પડ્યું? ઇન્ડિયા નામ પડ્યું. એટલે પૂર્વ કાંઠે રહેતા હતા એટલા માટે ઇન્ડિયન કહેવાય. ઇન્ડસ પરથી ઇન્ડિયન કહેવાય. અને ઇન્ડિયન જે ભૂમિ ઉપર રહેતા હતા એટલા માટે આપણી ભૂમિનું નામ શું પડ્યું? ઇન્ડિયા પડ્યું છે. આ તો થઈ ઇન્ડિયાની વાત. હવે જોઈએ કે ભારત આપણે ઇન્ડિયાની વાત
કરી. પણ ભારત શબ્દ કઈ રીતે એમાં ખબર પડી? તો ભારત શબ્દ છે ને ઋગ્વેદ. આપણને ખબર છે કે આપણા વેદો કેટલા છે? તો 4 મહાન વેદો છે આપણા ભારતીય સંસ્કૃતિના. સૌથી જૂનો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આ 4 વેદો છે. એમાં ઋગ્વેદ છે સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે, વેદ ગણાય છે. કે જે ભારત શબ્દ છે એ ઋગ્વેદમાં છે, એનો ઈ શબ્દનો પ્રયોગ એ ઋગ્વેદમાં કરવામાં આવ્યો હતો એવું કહેવાય છે. કેમ કે ઋગ્વેદને આપણે જાણ્યો ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ઋગ્વેદમાં છે ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં કે ઋગ્વેદમાંથી આપણે જાણવા મળે છે આ ભારત શબ્દ શેના કારણે ભારત નામ પડ્યું ઋગ્વેદમાં? તો એવું કહેવાય છે કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ભરતના જે વંશજો છે કે ભરત નામનો માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં રહેવા આવ્યો અને એટલા માટે આ ભૂમિને ભારત નામ છે એ કહેવામાં આવ્યું, ઋગ્વેદ દ્વારા કહેવામાં આવ્યું છે. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે અને એના નામ ભરત નામનો માનવ સમૂહ, ભરત ખાલી ભરત નામનો માનવ સમૂહ છે આ ભૂમિ પર વસવાટ કરવા માટે આવ્યો અને એટલા માટે છે આ ભૂમિનું નામ છે એ માનવ જાતિનું, ભરત નામની માનવ જાતિના કારણે, માનવ સમૂહના કારણે છે એ ભારત નામ છે એ ભૂમિનું પડ્યું છે, એટલે હાલની ભૂમિનું પડ્યું છે એવું કહેવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે અને આ ભારતનો વડ છે, આ ભરત નામનો માનવ સમૂહનો ઉલ્લેખ, ભારત નામનો વડ શા માટે ભારત કહેવામાં આવે છે? તો ભરત નામનો માનવ સમૂહ ભારતમાં આવી ગયો, આ ભૂમિ પર આવ્યો એટલા માટે એ ભૂમિને ભારત કહેવામાં આવ્યું. આ બધું શેમાં લખ્યું છે? સંસ્કૃતની સૌથી પ્રથમ કૃતિ જે કહેવાય છે ઋગ્વેદ, એ ઋગ્વેદમાંથી આ જાણકારી મળે છે. આપણે જોઈ ગયા ભૂમિનું નામ ભારત અને ઇન્ડિયા કઈ રીતે? ઇન્ડિયા છે ઇન્ડસ અને ભારત છે ભરત નામનો માનવ સમૂહ કે ઇન્ડસ છે એને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. સિંધુ નદીના કાંઠે છે બે જાતિ રહેતી હતી, ઈરાન અને ગ્રીક. ઈરાનીઓ સિંધુને હિન્ડોસ કહેતા, જ્યારે ગ્રીક લોકો એને ઇન્ડસ કહેતા. અને આ પૂર્વ કાંઠે, આ નદીના પૂર્વ કાંઠે જે રહેતા હતા એના કારણે છે એને ઇન્ડિયન કહેવામાં આવે અને ભૂમિને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે ઇન્ડિયા આપણે કહીએ છીએ. આ હતી મેઇન આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, એના ઇતિહાસકારો જે મળી ગયા અને ભૂમિનું નામ જોઈ ગયા. હવે આવે છે સાલવારી. કે ઇતિહાસ જાણવામાં સાલવારી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે સાલવારીના કારણે ઈસવીસન આપણે મારે અત્યારે કેવું છે, આજ કેટલી તારીખ છે કે 26 જૂન 2021. તો હવે હું 6 મહિના પછી એમ કહું કે મેં 26 જૂને 2021 ના દિવસે ચેપ્ટર 1 છે એની માહિતી આપી હતી, તો આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય કે મેડમે આ તારીખે એટલી વારે આ અપલોડ કર્યો હતો. 6 મહિના પછી રિટર્ન જોઈએ તો તમને જાણકારી મળી જાય કે આ દિવસે છે વ્યવસ્થિત એનો તારીખ, વાર અને એની ઈસવીસન. તો ઈસવીસન છે એ સાલવારીના કારણે આપણે છે સાલમાં ક્યારે શું થયું એની ચોક્કસ છે માહિતી મેળવી શકાય છે. તો ઇતિહાસ જાણવામાં પણ આ સાલવારી ખૂબ જ મહત્વની કામ કરતી હોય છે કે આ ઈસવીસનમાં આ રાજ્ય થઈ ગયો, એને એટલું રાજ્ય કર્યું, એટલે સાલવારી વગર આપણે કોઈ પણ કરી શકીએ નહીં. એટલા માટે ઇતિહાસ જાણવામાં, સમય જાણવામાં જો કોઈ ઉપયોગી હોય તો છે સાલવારી. અને કયા પ્રમાણે સાલવારી આપણે ઈસવીસન કઈ રીતે નક્કી કરી, કોના પરથી નક્કી કરી, ક્યાંથી ઈસવીસન આવી વગેરે શબ્દો તમને છે મનમાં થતા હોય, ક્યાંથી ઈસવીસન આવી હશે, એટલી બધી ઈસવીસન તો યાદ પણ નથી રહેતી વગેરે વગેરે એવા પ્રશ્નો થતા હોય. તે વગેરે ઈસવીસન છે ક્યાંથી આવી, ઈસવીસન કોને કહેવાય, ઈસવીસન પૂર્વે એટલે શું થાય વગેરે, અને કઈ રીતે એ પ્રક્રિયા થાય છે કે ઈસવીસન 2021 કઈ છે તો ક્યાંથી મારે 2021 ગણવું, કેટલા વર્ષ પહેલાથી મારે કેટલું કરવું વગેરે, તો એ બધી માહિતી છે આપણે સાલવારીમાં જોઈશું. ચલો હવે સાલવારી જોઈ લઈએ કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. આપણને ખબર છે આજે 26 જૂન 2021 છે તો ખબર પડી જાય કે આ તારીખ છે, આજે આ વાર મહિનો છે અને આ વર્ષ છે. આનાથી આપણે ફિક્સ અથવા વાર જે એક્સ્ટ્રા કરી દઈએ કે આજ કયો વાર છે, સેટરડે, શનિવાર, તો આપણને ફિક્સ તારીખ વારની છે જાણકારીના કારણે છે આપણે ફિક્સ એ દિવસની છે ખબર પડી જાય 26 જૂન એટલે આજ 2021 એટલે આ દિવસ જે દિવસે આપણે આ વિડિયો મૂક્યો હતો એમ તમને પાકી ખબર પડી જાય. અઠવાડિયા પછી પૂછો નહીં 26 જૂનનો વિડિયો જોઈ લેજો 2021 નો, તો તમે આજનો વિડિયો ખોલી જોશો.
તો એના કારણે છે આપણે ચોક્કસ માહિતી મળતી હોય છે તારીખ, માસ અને વર્ષના કારણે. 20 જુલાઈ 2001 ઉદાહરણ પછી 20 જુલાઈ 2018 શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે કે 2021 આપણે કહીએ છીએ તો ઈસવીસન 2021 કહીએ ને આપણે તો ઈસવીસન ક્યાંથી આવે છે તો મેઇન જો સાલવારીનો કોઈ મહત્વનો ભાગ હોય તો ઈસુ ખ્રિસ્ત છે. કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જોડાયેલો છે કે ઈસવીસનની શરૂઆત ઈસવીસન 1 ક્યારે થયું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ભગવાન ખ્રિસ્તના જે ભગવાન છે ઈસુ ખ્રિસ્ત એના જન્મ સાથે છે ઈસવીસનની શરૂઆત થાય છે. કે ખ્રિસ્ત ધર્મના સ્થાપક, ખ્રિસ્તી ધર્મનો જે સ્થાપના કરી પાયો નાખ્યો એ છે ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણા સાથે જોડવામાં આવે છે. એટલે કે એના ઈસવીસન એના પ્રમાણે ચાલે છે કે ઈસુ ખ્રિસ્ત ધર્મના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત એના જન્મ સાથે એની સાથે જ ઈસવીસન છે એ શરૂ થાય છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ અને ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે છે એ શરૂ થાય છે જે ખ્રિસ્ત ધર્મના સ્થાપક હતા અને એના આપણે ઈસવીસન કહીએ છીએ. ટૂંકમાં એને ઈસ લખીએ આપણે ઈ પછી ડોટ અને સ પછી ડોટ તો ઈસવીસન કહીએ છીએ જેને અંગ્રેજીમાં શું કહેવાય છે તો એડી કહેવાય છે. શું કહેવાય છે? એડી કહેવામાં આવે છે. એડી એટલે તો એનો ડોમિની ઈસુ ખ્રિસ્તના પછીના જે જન્મ આપણે ઈસવીસન 1 2 કે ઈસવીસન 2021 અત્યારે કહીએ છીએ તો ઈસુ ખ્રિસ્તના જન્મથી લઈને 2021 વર્ષ બાદ એમ આપણે કહી શકાય. 2000 ને ઉપર 21 વર્ષ બાદ થાય એટલે ઈસવીસન 2021 છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એનાથી 2000 ને ઉપર 21 વર્ષ બાદ એટલે 2021 કહેવાય. એને ઈસવીસનની એડી પણ કહેવામાં ખાસ દરજ્જો. ઈસવીસનને શું કહેવામાં આવે છે? ઈસવીસન છે ઈસ કઈ આપણે ઈસ લખીએ ખાલી પણ વંચાય શું તો ઈસવીસન અને એને શું કહેવામાં આવે છે તો એડી કહેવામાં આવે છે. અને એનો મીનિંગ શું થાય છે એડી એટલે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસવીસન આને કહેવામાં આવે છે વંચાય છે ઈસવીસન જેને ઈસ કહેવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં એડી કહેવાય છે. એનો મતલબ શું થાય છે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ધારો કે એમ કહો કે ઈસવીસન 1900 એનો મીનિંગ શું થાય? ઈસવીસન છે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 1900 વર્ષ એમ કે થાય છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો 1900 વર્ષ બાદનો સમય એટલે ઈસવીસન 1900. જો ઉદાહરણ છે દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષો. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પછીના 2000 વર્ષો એટલે ઈસવીસન 2000. સિમ્પલ છે. એ જ રીતે ઈસવીસન પૂર્વે આ હતો ખાલી ઈસવીસન. હવે એમ કે ઈસવીસન પૂર્વે એને કહેવાય છે બીસી કહેવાય છે. શું કહેવાય છે? બીસી કહેવાય છે. ઈસવીસનની એડી ખાસ યાદ રાખજો. અને ઈસવીસન પૂર્વે એટલે પહેલા ઈસવીસન અને ઈસવીસન 0 પર ભગવાનનો જન્મ છે. ઈસવીસન પછીના વર્ષો એટલે ઈસવીસન અને પહેલાના વર્ષો એટલે ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન પહેલા. કે ઈસવીસન પૂર્વે એટલે બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત ન આવ્યા એના પહેલાનો સમય એટલે આનો ફૂલ ફોર્મ શું થાય? બિફોર ક્રિસ્ટ. બિફોર એટલે પહેલા અને ક્રિસ્ટ એટલે ભગવાનના જન્મ પહેલાના વર્ષો એટલે એનો ડોમિની. અને આ બીસી નો મતલબ શું થાય છે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. જન્મ નહોતો થયો એના પહેલાના વર્ષો. ખાસ યાદ રાખો એડી એટલે ઈસવીસન ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. બીસી બિફોર ક્રિસ્ટ ઈસવીસન પૂર્વે એટલે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પછી બધું યાદ રાખજો પહેલાના વર્ષો. ઉદાહરણ તરીકે લઈએ ઈસવીસન પૂર્વે આપણે કોઈ આનું ખાલી ઈસવીસન જ આપ્યું ઈસવીસન 1900 આપણે અહીંયા આપ્યું ઈસવીસન પૂર્વે 2000 મતલબ કે ઈસુ ખ્રિસ્તના જન્મના આગળના 2000 વર્ષમાં જે પ્રક્રિયા થઈ ગઈ એને કહે છે જે જન્મ ન થયો એની પહેલા આગળના 2000 વર્ષોમાં છે એ થયું હોય. ધારો કે અહીંયા આપ્યું છે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના એના આગળના 2000 વર્ષ અને ખાલી ઈસવીસન 2000 આપ્યું હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ધારો કે એનું સંખ્યા ખબર દર્શાવો તો 0 વધારે ઈસુ ખ્રિસ્તનો શું થયો છે? જન્મ.
અને અહીંયા પછીના છે એને ઈસવીસન કહેવાય. જન્મ પછીનો સમયગાળો. જ્યારે આગળ તો આ ઈસવીસન પૂર્વે કહેવાય. અને ઈસવીસન પૂર્વે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. કોઈ પણ 1900 2000 ગમે લઈ લો સાહેબ. જો અહીંયા આપ્યું છે ઈસુ ખ્રિસ્તનો જન્મ તો પહેલી સદી બીજી સદી એ બધું એડી કહેવામાં આવતું. અને જ્યારે પહેલાનું બીસી સમજાય છે 0 પર ઈસુ ખ્રિસ્ત અને પછીના સમયગાળો ઈસવીસનના નામે અને ઈસવીસન પૂર્વે કે તેના જન્મ પહેલાના બધો સમયગાળો કેટલા બધા વર્ષો પહેલા એને બીસી ઈસવીસન પૂર્વે કહેવાય છે. આ સમયગાળો હવે બધી તમને ખબર પડી જાય કે આ મેં બોલો ઈસવીસન તો સમજવાનું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો એટલા વર્ષ બાદ ઈસુ ખ્રિસ્તનો જન્મ 0 પર એટલે એના પછીના એટલા વર્ષો. અને હું એમ કહું ઈસવીસન પૂર્વે એમ કહું તો ઈસુ ખ્રિસ્તના જન્મના આગળના વર્ષો, અત્યારના નહીં એના પહેલાના આગળના કે જન્મે નતો એના પહેલાના વર્ષો. એના પર અત્યારે હું એમ કહું ઈસવીસન અત્યારે હું હાલમાં કેવું હોય ને ઈસવીસન 2021 તો એનો મીનિંગ શું થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ ઈસુ ખ્રિસ્ત મેન રાખવાનું ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ 2000 એટલા 21 વર્ષ એટલા વર્ષ પછીનો એટલો અત્યારનો આ સમયગાળો છે કે ઈસુ ખ્રિસ્ત થયો એના પછીના 2000 ને એટલા 21 વર્ષનો અત્યારનો આ જે છે એમ કહી શકાય. સમજાય છે? અહીંયા સાથે આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે ફટાફટ છે ને થોડીક બેસિક માહિતી છે જનરલ નોલેજ જોઈ લઈએ. કામની છે ફટાફટ જોઈ લઈએ કે ઘણીવાર સાધારણ એડી ને બદલે સી અને એડી ને બદલે સીઈ પણ કહેવામાં આવે છે અને બીસી ને બદલે બીસીઈ. સી અને બીસી એડી ને સી અને બીસી ને બીસી પણ કહેવામાં આવે છે. સી એટલે તો કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ અને બીસી એટલે બિફોર કોમન એરા એટલે કે પહેલાના સામાન્ય સાધારણ યુગ પહેલાનો યુગ. ખ્રિસ્ત ધર્મ વિશ્વના મોટા ભાગના